समझे सो मन कागड़ो पण चालू हंस चाल अरे समझे सो मन कागड़ो पण चालू हंस चाल पण कुंवारी कन्या जे मर छोकराओ बेहाल लोग कहे मन करोड़पति लोग कहे मन करोड़पति पर हूँ तो कटलाल पर हूँ तो कटलाल हूँ करोड़पति कटला हूँ करोड़पति कटला हूँ करोड़पति कटला। અરે દીકરા હાથ દેખાડજે જો આ ડાબો હાથ છે મહારાજ. જમણો આપો. આ જમણો. આહા શું થયું? આહા હા હા હા. હવે બોલશો કે પછી આહા હા કર્યા કરશો? બચ્ચા હા. તું ખોટું બોલે છે. શું ખોટું બોલું છું? તું બ્રહ્મચારી નથી. અરે પણ મેં ક્યાં કહું કે હું બ્રહ્મચારી છું? મહારાજ, મારે પણ એક વાલસોઈ પત્ની હતી, છે 2 બાળકો હતા, પરંતુ અત્યારે ક્યાં હશે એની મને કોઈ જ ખબર નથી. કદાચ જીવતા હશે કે કેમ એની પણ મને ખબર નથી. મને જોવા દો તમારો હાથ અને મને ખબર પડશે કે જીવતા છે નહીં. બચ્ચા તારા માટે એક બહુ જ ખરાબ સમાચાર છે. એ લોકો આ દુનિયામાં નથી. નહીં મહારાજ, એવું ન બોલો. મને વિશ્વાસ છે કે મને મારા બાળકો અને મારી પત્ની પાછા મળશે. નથી બચ્ચા, પાછા નહીં આવે. એ કારણ કે એ લોકો આ દુનિયામાં નથી અને એ તારા હાથની રેખાઓ મને બતાવી રહી છે. અરે પણ રેખાઓમાં બીજું શું લખ્યું છે? આહા, એના માટે 10 રૂપિયા લાગશે. બધું મફતમાં જાણી લેવું છે તમારે. 10 રૂપિયા કાઢો. આ બીજા 10 રૂપિયા. હવે બોલો શું લખ્યું છે? જોવા દો. અરે બચ્ચા, તારા તો બીજા લગ્ન થવાના છે. વોટ? બીજા લગ્ન? નહીં. લગ્નની વાત જ નહીં કરતા. હું ક્યારેય લગ્ન નહીં કરું. મારી પત્નીને મારા બાળકો જ્યારે ખોવાઈ ગયા ત્યારે મેં નક્કી કર્યું હતું કે ભવિષ્યમાં હું ક્યારેય લગ્ન નહીં કરું અને લોકોની સેવા કરીશ. વિધિના લેખ છે બેટા, વિધિના લેખ છે અને એને કોઈ પણ ટાળી ન શકે. આમાં લખ્યું છે, સ્પષ્ટ રીતે લખ્યું છે કે એક સરસ સુંદર યુવાન યુવતી જોડે તારા લગ્ન થશે. એ હસે છે ત્યારે ફૂલ ખીલે છે અને રડે છે ત્યારે મોતી ઝરે છે. શું ઝરે છે? મોતી ઝરે છે. મોતી મોતી એ ઝરે છે અને એનું નામ 2 અક્ષરનું છે અને પહેલો અક્ષર છે, જોવા દે બચ્ચા. ઉભો રે, થોડું સાફ કરવું પડશે. લાકડી પકડી, આ સોટી પકડી એટલે હાથ જરા ગંદો થઈ ગયો છે. ધીરે ધીરે મહારાજ, ગલી થાય છે. 2 અક્ષરનું નામ છે અને પહેલો અક્ષર છે લ. લ ઉપરથી તને કોઈ યાદ આવે છે? તારા સગાઓમાં, તારા વાલાઓમાં એવી કોઈ યુવતી છે? યાદ કર બચ્ચા, યાદ કર. હા. મારો એક મિત્ર છે, એની પુત્રીનું નામ છે લાજવંતી. 4 અક્ષરનું નામ થઈ ગયું છે. આ તો મારો હાથ. 4 અક્ષરનું નામ થઈ ગયું છે. મેં 2 અક્ષર કયા? 2. હવે 2 કયા તો ભેગા ભેગી નામે કહી નાખો ને. બીજા 10 રૂપિયા આપો. માણસ તો લોભિયો લાગે છે. બધું મફતમાં ન જાણી દેવાય. અરે પણ આપે તો ખરા. હા, બીજા 10 લાગે. નામ જાણવું હોય તો બીજા 10 લાગે. લો. આપો. હા. અને ડાબો આપો. હા. 2 હાથ જોનારો તો પહેલો મળ્યો. એનું નામ છે લક્ષ્મી. લક્ષ્મી નામ છે એનું. ફોફોની દીકરી. ફોફોની દીકરીનું નામ લક્ષ્મી છે. હા. તો જા બચ્ચા, એની જોડે તારા લગ્ન થશે. નહીં. એ તો મારી દીકરી જેવી છે. મારી દીકરી તારી દીકરી કેવી રીતે થઈ ગઈ? પણ એ તમારી દીકરી પણ કેવી રીતે થઈ ગઈ? ભૂલી ગયો બચ્ચા. અમે સાધુ સંતો માટે બધી જ યુવતીઓ દીકરી સમાન છે અને બધી જ સ્ત્રીઓ માતા સમાન. અચ્છા. એ જ મારી દીકરી લક્ષ્મી સાથે તારા લગ્ન થશે બચ્ચા. જા. નહીં મહારાજ, મારાથી એવું કામ નહીં થાય. કરવું જ પડશે બેટા. વિધિના લેખ કોઈ મિટાવી શકતું નથી. માટે આવતીકાલનો સૂરજ જ્યારે ઉગશે ત્યારે એ તારા માટે એક નવું જીવન લાવશે અને લગ્ન થશે તારા લક્ષ્મી જોડે.
થાળી હજી નથી આવી. અરે બહાદુર, જલ્દી આ મહારાજ માટે ગરમા ગરમ થાળી લાવ. બાસુંદી હજી નથી આવી. સાથે બાસુંદી પણ લાવજે. ભૂખ્યો થયો છે મહારાજ બહાદુર. મહારાજની ભૂખને સંતોષ આપો બહાદુર. જલ્દી લાવ, નહીં તો તને ભસ્મ કરી દઈશ નહીં, નહીં, બહાદુર. નહીં, નહીં, મહારાજ જલ્દી લાવે છે. બહાદુર, અરે ગોર મહારાજ, આમ દોડા દોડા ક્યાં ચાલ્યા? દીકરા હું તારે જ ઘરે આવી રહ્યો હતો. બાપુજી ઘરે છે? ના, એ તો હમણાં બહાર ગયા. કેમ? તે મારે ઘરે આવ્યો હતો ત્યારે હું હાજર ન હતો. કઈ ખાસ કામ હતું? ખાસમ ખાસ સગપણનું. કોનું સગપણ? કોનો લગ્ન? મારો પૂજ્ય પિતાશ્રીનું. કુંવરી કને જોડે? કાચી કેરી જોડે. હું ડૂબી ગયો. લગ્ન મારો બાપ કરે છે ને ડૂબી તમે જાઓ છો? હું ડૂબી ગયો. મારા બાપે ડુબારોમાં સગા દીકરાને બાકી નથી રાખ્યો ભાઈ. જય તુલસી માતા, જય તુલસી માતા. માતા, તમારી લીલા અપરંપાર. કાલે હું બીજી વાર પરણવાનો છું. માં, આશીર્વાદ આપો માં. કાલે હું બીજી વાર ઘોડે ચડીશ. પાછો પતિ પરમેશ્વર કહેવાઈશ. જય તુલસી. શું કરે તું? શું કરે અહીંયા? શું કરે છે? પાછો 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 શું સાહેબ? ક્યારનો મારી પાછળ પાછળ ફર્યા કરે? શું કામ ભાઈ, શું કામ? હું દાણચોર છું. મેં કોઈ સોનું સંતાડ્યું છે તો શું કામ મારી પાછળ પડ્યો? સાહેબ તમે તો આમ લાખોમાં એક છો સાહેબ. તો શું કામ બહાર નીકળ, બહાર નીકળ. દરવાજા પાસે ઉભો રહે. કેવો ચોકીદાર મળ્યો છે. બધે જ નજર હોય છે એની, એક દરવાજા સિવાય. ભાજા. જય તુલસી માતા, જય તુલસી માતા. એમ કેમ બધું બહાર પડે માતા? બસ એટલા જ આશીર્વાદ આપો. લગ્ન થશે પછી એને સરસ મજાના નાના નાના ટબુડિયાઓ આવશે અને મારી પાછો પાછો અહીંયા શું છે? શું છે તને? શું કામ અહીંયા આવ્યા કરે? તમે મને સાંભળો સાહેબ, કઈ નથી કઈ નથી. શું છે? પણ તું જા ને બહાર જઈને ઉભો રહે ને. પણ જો સાહેબ કહું છું, હવે તમે પસ્તાશો. આ મારું ખાસડું નહીં પછતાય. સાહેબ માથું કૂટીને રડશો. રડશું. હા, જિંદગીમાં ક્યારે રડ્યો નથી સમજો. મારી બૈરી ઉકલી ગઈ ને ત્યારે બે આંસુ એ મને નહોતા સાર્યા. પછી તારા માટે હું શા માટે રડું? ચાલ બહાર નીકળ, બહાર નીકળ, બહાર નીકળ. અને ખબરદાર અહીંયા આવે છે તો કૂતરો મોકલીશ તારી પાછળ. કૂતરા. રામુ, આજે એક બહુ મોટું પુણ્યનું કામ કર્યું છે મેં. પેલા મફતિયાને કાઢી મૂક્યો. શાબાશી આપ, શાબાશી આપ. શું શાબાશીયાનું કપાળ મારું? કે તમે એને કાઢી મૂક્યો પહેલા એની જડતી લીધી હતી? ના કેમ? શી ખાતરી કે જતી વખતે બે ચાર કિંમતી ચીજો તપડાઈ નહીં ગયું હોય? ચાલ 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 ચાલ. જડતી લઈએ ને જડતી લઈએ. ચાલ હેડો. એ નાટકિયા અંદર ચાલ. હવે કે હું તમારો નોકર નથી કે હુકમ કરો છો? ગુડ બાય. અરે સાંભળ, મારી વાત સાંભળ દીકરા. આમ નજીલી બાબતમાં આમ આટલું માથું લગાડવાનું. બે તોપો સામે મંડાણી હોય તો ગોળા તો છૂટે કે નહીં? તો પછી હવે મારી માફી માંગો. માફી માંગી માંગી માફી. એમ નહીં તમે મને કહો કે તમારી મૂછ નીચી. લે ને 1000 વાર નીચી 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 નીચી. હા, અને જો આજ પછી તમે મને કઈ બોલ્યા છો ને તો હું સીધો આ ગામ છોડીને ચાલ્યો જઈશ. હા અરે આખું જગત છોડીને ચાલ્યો છે ને. અત્યારે તો અંદર આવ બેટા. સાહેબ 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 તમે તો મહાન છો સાહેબ. તમારા જેવો માણસ મેં નથી જોયો સાહેબ. તમે તો દરિયાદિલ છો, કૃપાળુ છો, મહાન છો સાહેબ. લોકો આમથી તમારી પ્રશંસા નથી કરતા. નાટક નાટક, હા બધું નાટક. આયા પાકો નાટક છે. લબાડ જુઠ્ઠો છે. હું લબાડ? એની વાતમાં આવતા નહીં. હું તું જુઠ્ઠો? જુઠ્ઠો, તું લબાડ. સાહેબ આ મને લબાડ કે છે અરે સાહેબ? તું જુઠ્ઠો પણ છે. તું જુઠ્ઠો, હું સાચો સાહેબ. આ તું બોલ શું? મારા સાહેબ વિશે લોકો ગામમાં શું વાતો કરે છે ખબર છે? ખબર છે સાહેબ? શું વાતો કરે છે? વાત કરે? ખબર છે સાહેબ? હા બોલ ને. કહું સાહેબ? હા બોલ. ખોટું નહીં લગાડો ને. અરે ખોટું નહીં લગાડું, અરે બોલ. સાહેબ તમારા વિશે લોકો ગામમાં વાતો કરે છે કે તારા શેઠે ભિખારીનો લોટ પડાવી લીધો અને આ લબાડ કહે છે કે હું જુઠ્ઠો. હું સાચો છું. તું જુઠ્ઠો એ સાચો. અરે હું સાચો. હા એ સાચો. તમે કહેતા તો ગીતા પર હાથ રાખીને કહું હું સાચો. વિવેક આ કાસડું લે અને આને અંદર લઈ જા અને આને સાચું બોલતા શીખવાડ. હું જય સાચો હુકમ સાહેબ. છું. હું સાચો શું છું. બોલ્યો તું? હું જુઠ્ઠો છું. હું નિર્દોષ છું. હું મૂર્ખ છું. હું ચમચો છું. યાદ આવ્યું સાહેબ, આપણા ગામમાં એક નહીં પણ બબ્બે શિક્ષિકાઓ છે. બબ્બે? હા બહાદુર, હું એમને ઓળખું છું. કદાચ નહીં ઓળખતા હો, હા. પણ એકનું નામ છે જમકુ. કઈ કુ? જમકુ. અચ્છા અચ્છા, જમકુ જમકુ. હા, અને કરાટેમાં બ્લેક બેલ્ટ છે. એટલે બેલ્ટ પહેરે છે. કરાટેમાં બ્લેક બેલ્ટ છે. અચ્છા અચ્છા અચ્છા, પેલી ફાઇટ કરે છે તે. હા, very અને good. પોતાની હવેલીમાં સ્ત્રીઓ માટે કરાટેના વર્ગો લે છે. વાહ ભાઈ બહાદુર, જી.
આપણા દેશની સ્ત્રીઓ આટલી બધી આગળ વધી ગઈ છે એની મને ખબર નહોતી. અરે સાહેબ તમને હજી સુધી કાંઈ ખબર નથી. અને આ જમકુ છે ને બાળ વિધવા છે. કઈ વિધવા છે? બાળ વિધવા. અચ્છા અચ્છા, બાળ વિધવા છે. હા. અદ્ભુત અદ્ભુત. અને બીજીનું નામ છે મીરા. હમ પણ એ શાળામાં શિક્ષિકા છે. હમ પણ એનો વિષય કસરત નથી, હમ. ઇતિહાસ છે. અચ્છા, ઇતિહાસ ભણાવે છે. જી ગુડ ગુડ ગુડ. તો પછી એક કામ કરો, આવતીકાલે બંનેને અહીંયા હાજર કરો. જી સાહેબ. રે નસીબ, અરે હું મોડી પડી નહીં. મનસાબેન, તમે બેસો બેસો. વાહ. પણ હું જે કામ માટે આવી હતી એ કામ તો તમે પતાવી દીધું. પણ એક સાથે બબ્બે? અરે તો તમે શું એમ સમજ્યા કે હું લગ્ન કરવાનો છું? અરે તે પણ બબ્બે સ્ત્રીઓ સાથે? હું પણ એ જ- જરા ચાલે, જાઓ 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 જાઓ. અરે હું પણ એ જ તો કહું છું હા. કે એક સરસ મજાની જાપાની ઢીંગલી જેવી બાયડી, જાપાની લંગડી જેવી? જાપાની ઢીંગલી જેવી બાયડી. અચ્છા અચ્છા, ઢીંગલી જેવી. હા, ઘરમાં હોય ને તો સારું. હા. મનસાબેન, તમે મને કેટલા વખતથી ઓળખો છો? 7-8 વર્ષથી તો ઓળખતી જ હોઈશ. તો આ 7-8 વર્ષમાં તમે એમ કેમ માની લીધું કે હું લગ્ન કરવા તૈયાર થઈ જઈશ? અરે લાલ સાહેબ, મુંબઈથી નવી ફેશન આવી છે, ખબર છે? શું આવ્યું છે? નવી ફેશન. અચ્છા, ફેશન ફેશન. હા. કુંવારી કન્યાઓ ડોસાઓને પરણે છે. અચ્છા, કુંવારી કન્યાઓ ઢોસા ખાય છે. ડોસાઓને પરણે છે અને ડોસાઓ કુંવારી કન્યાને પરણે છે. એટલે તમને હું ડોસો લાગુ છું? અરે ના ના ના, તમે તો જુવાન ડોસા છો. અચ્છા અચ્છા અચ્છા. તે મને એમ હતું કે આ હવા કદાચ તમને પણ લાગી હશે. ખરું કહું? થોડી થોડી લાગી છે. હો. લે, મેં ખોટું કીધું? નહીં, પણ મનસાબેન, મેં હજી સુધી નક્કી નથી કર્યું. અરે નક્કી કરવાનું કામ મારું. તમે નામ કહો, નામ. નામ છે લક્ષ્મી. ઓ, પેલી ફોકટલાલની ઘગી. હા, એ જ. લો, આ ચા પણ આવી ગઈ. હવે ફક્ત ચાથી કામ નહીં ચાલે. નહીં નહીં. તો પછી ચા પાછી લઈ જાઓ અને એક ટુકડો કેક લઈ આવો. ચા પણ મૂક અને કેક પણ લઈ આવો. અચ્છા. ફરી આ તમારો 5મો ફેરો છે. હા, મારે એ જાણવું છે કે તારી પાસે ખીચા કેટલા છે? 7. 7? આટલા બધા? હું જોઈ શકું? અરે સાહેબ, તમને કઈ ના પડાય? હાથ નાખીને? અરે આખે આખા અંદર ઉતરીને જોઈ શકો છો. આઈ 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 બળે છે બળે છે. આ શું હતું? વીંછી. વીછી? વીછી કેમ? વીંછી સાહેબ, આ સોનેરી સુગંધ તમારું જ છે ને? શું? તમે કહેતા હતા ને કે સંઘરેલો સાપે બહુ કામ લાગે. પણ વીછી વીછી જુઓ જુઓ, આજે કામ લાગ્યો ને, આજે આ વીંછી કામ લાગ્યો ને. ચાલો હવે આમાં હાથ નાખો. ચાલો નાખો. આમાં કઈ કરડશે નહીં ને? ના ના, હવે નાખવા. છોડાવો, હાથ છોડાવો, હાથ છોડાવો. હા, શું હતું? ઉંદર પાડવાનું છટકું. ઉંદર પકડવાનું છટકું? કેવી કેવી વસ્તુઓ તારા ખીચામાં ભરે? નાખો નાખો સાહેબ, હવે આ ખિસ્સામાં હાથ નાખો. ના ના, મારા કઈ ભોગ લાગે છે કે હું આ ખીચામાં હાથ નાખું? અરે તો આમાં હાથ નાખો ને. ના ભાઈ ના. અરે સાહેબ, આમાં તમારા જ લાભની વસ્તુ છે. પણ તું મને એ વસ્તુ સમજા. એક વાત મને કે, તું આ બધા ખીચામાં વીછી ને ઉંદર પકડવાનું છટકું ને એવું તું શા માટે નાખે? બહુ સહેલું છે સાહેબ, પોકેટ મારે પકડવા માટે. પોકેટ હવે મારે? ગમે ત્યારે કોઈ જેવો ખિસ્સામાં હાથ નાખે એટલે મર્યો સમજો, એના તો 12 વાગી જાય. હા. મારા તો 13 વાગી ગયા ને. તું મારા લાભની વાત કરતો તો, એ શું હતું? સાહેબ હાથ નાખો, હાથ નાખો, આ ખિસ્સામાં હાથ નાખો. મને શા માટે તકલીફ આપે? તું જ કાઢીને દેખાડી દે ને. ઠીક છે, ચાલો. જો સાહેબ, આ શું છે? તમારા લગ્નની કંકોત્રીના શેમ્પુ. ઓહો, અચ્છા. ઓહો, સરસ, વેરી નાઇસ. સરસ સરસ સરસ. છગન છટકેલ, બોલો. તમે અમને પ્રસન્ન કર્યા છે અને અમે તમારા પર પ્રસન્ન છીએ. એટલે જાઓ, અમે તમને પણ ખુશ કરીએ છીએ. આજથી તું આ બંગલાનો ચોકીદાર મટી અમારા બંગલાનો તું કામદાર બની ગયો છે. સાહેબ તમે દયાવાન છો, દરિયાદિલ છો સાહેબ, તમે ખરેખર દરિયાદિલ છો. તો આટલું જલ્દી સાચું કેવી રીતે બોલતા શીખી ગયો? હે?
ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ લક્ષ્મી. પ્રશ્ન ફક્ત મારા ભાવિનો નથી. આજે બલીનો બકરો હું બન્યો છું, કાલે કદાચ તારા કાળજા ઉપર કરવત પડશે તો તું શું કરશે? હું આમે શું કરી શકીશ? તું મને સાથ દે, હું તારી પડખે ઉભો રહીશ. આપણે બંને મળી અને બાપને સમજાવવાનો એક પ્રયાસ કરીશું. એ માનશે? એ જવાબદારી મારી. સાથે જ આપણે તારા લગ્નનો વિષય કાઢી અને સ્પષ્ટ કરી દેશું કે તું વિવેકને ચાહે છે. પણ તું ભાઈલા મારી પડખે રહેજે પ્લીઝ. ડોન્ટ વરી. પ્રોમિસ? પ્રોમિસ. ચાલ પપ્પાને વાત કર. ચલ. ગોરી જરા ઘૂંઘટ તો ઉઠાવ, મને ન તરસાવ ગોરી. અરે ગોરી, જો તમારો પતિ પરમેશ્વર તમારી સામે ઊભો છે. નહીં 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 ગોરી, ન શરમાઓ. તમારો પતિ, તમારો પરમેશ્વર તમારી સામે ઊભો છે. તમે લોકો ક્યારે આવ્યા? એકાદ મિનિટ થઈ હશે નહીં ભગીની? લો, મને તો ખબર ન પડી. ક્યાંથી પડે? તમે કોઈ નાટકના રિહર્સલમાં વ્યસ્ત હતા. હા, અને નાટકનું નામ છે ફોકટલાલનો વરઘોડો અને જોગાનો જોગ. તમે બંને મારા સંતાનનું પાત્ર ભજવી રહ્યા છો. બરાબર છે. મને એક વાત કહો, મીરા તમને તમારી માં તરીકે સ્વીકારણીય છે કે નહીં? કેમ નહીં? અમે મારી સંબંધિતો પહેલા જ આપી દીધી છે. નાટ્યકાર. નાટ્યકાર. એટલે તારામાં આટલી બધી અક્કલ ક્યાંથી આવી ગઈ? તમારામાંથી. ઓહ, એમાં શું છે, તમારામાં જેટલી અક્કલ હતી ને એટલી તમે અમારામાં નાખી દીધી, એટલે તમારામાં છાંટોય ન રહ્યો. અચ્છા, તારા જેવા જોકરને જન્મ આપ્યો અને ઉપરથી મને કહે છે કે મારામાં અક્કલનો છાંટોય નથી રહ્યો. જો હોત ને તો તમે કોઈ એવી છોકરી જોડે લગ્ન કરવાનું નક્કી કર્યું હોત જે દહેજમાં ઓછામાં ઓછો 1 લાખ રૂપિયા લઈને આવે. ભીત ભૂલે છે દોસ્ત, ભીત. મીરા જોડે લગ્ન કરીને મને મહિને 1 લાખ રૂપિયાનો, વર્ષે 1 લાખ રૂપિયાનો ફાયદો થવાનો છે. 1 લાખ રૂપિયાનો. કઈ રીતે? કે ભરોસો નથી પડતો? ના. તો જાઓ પૂછો મંછા કાકીને. ઓ માય ગોડ. આવો આવો, અહીંયા આવો, બેસ બેસ. તમે શું કરવા ધારો છો? જોતું જોતો તો જા, જોતો જા, જોતો જા. અરે લાગે છે વરઘોડિયા જેવો લાગે છે યાર. તારી ઉંમરનો હતો ને હું જયારે પરણવા નીકળ્યો હતો ને હું તારા જેવો જ લાગતો હતો. હું કલ્પના કરી શકું છું. મારી એક વાત સાંભળીશ? ધ્યાનથી સાંભળ. મારે કઈ નથી સાંભળવું. સાંભળ સાંભળ, તને ગલગલિયા થશે. મારા પેટમાં અત્યારે ગાંઠો બંધાઈ રહી છે. વાત સાંભળીશ તો એક પછી એક ગાંઠ બધી જ છૂટી પડી જશે. તું લખપતિ બનવાનો છે ને મારી દીકરી લક્ષ્મી કરોડપતિ. હું કરોડપતિ? યસ. બોલ, શું વિચાર છે? અરે લખપતિ બનવા માટે વિચાર કરવો પડે. બોલો. તો પેલી જમખુડીને પરણી જા. કોને? જમખુડીને. એનો બાપ 1 લાખ રૂપિયા મૂકતો ગયો છે એના નામે. કરોડપતિ પોકેટલાલ